તો જ્યાં લગીને આ ફ્રાય થઈ છે ને ત્યાં લગીને બધી વસ્તુ આપણે મમ્મી હાટું છે ને ભરી લેવી એક. તો પહેલાં આપણે આ સ્પ્રિંગ રોલ નાખી દઈએ. આ એક આ છે એ, પછી આ એક નાખી દેવાનું છે. મિની સમોસા ચોરસ છે એ. આઈસ્ક્રીમ સ્ટીક નાખી દેવાની છે. આ કંઈક કટલેટ જેવું છે એ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મારું મોઢું નથી દેખાતું ને? જ દેખાય. સમય આવશે તે દેખાડ દેવું. તો અત્યારે હું ઉઠી ગયો છું. 11 વાગે ઉઠ્યો તો હું. અને જો અત્યારે વાગ્યા છે 12 માથે 10 થઈ છે. હું ઉઠી ગયો તો, મેં નાસ્તો વાસ્તો કરી લીધો છે, બધું થઈ ગયું છે. તો હવે હું તમને દેવાનો છું. આજે છે મારી રજા, તો હું તમને અપડેટ દેવાનો છું આજના મીઠુડાની. કારણ કે એના કલર, મીઠુડાના કલર પ્યોર દેખાવા મળ્યા છે. બે મીઠુડા હતા, બેયના મસ્તના કલર આવ્યા છે. તો ચાલો તમને દેખાડું. બહુ મસ્તના છે બેયના કલર. અત્યારે તમને દેખાય. ચાલો જો, એક બ્લુ કલરનું છે અને પાછું એક પ્યોર એન્ડ શ્યોર વ્હાઇટ કલરનું આવ્યું છે. બે મસ્તના બચ્ચા જ છે. હજી એક નંબર બચ્ચા છે બે. જો, અને બાકીના મીઠુડાની અપડેટ અહીંયા રહી. એક અહીંયા રહ્યું, આ એની માં. એક વ્હાઇટ મીઠુડું અહીંયા છે અને બાકીના બે પોપટ. અને એક આપણી અંદર બચ્ચા સેવે છે, હજી ઈંડા છે. તો આજનું અપડેટ આજ હતી. આજ મારી રજા છે, તો જોવી આખો દિવસમાં શું કરવી. બપોર થઈ ગઈ છે, સુરજ દાદા નીકળી ગયા છે. તો ચાલો હવે દુકાને જાવી, તો ત્યાં તમને દેખાડીશ શું કરીશું. તો અત્યારે હું જાઉં છું દુકાને, કારણ કે મમ્મી લઈને આવી છે કાચા સમોસા. મસ્તના ચાઇનીઝ ને બધા અલગ અલગ ટાઈપના સમોસા લઈને આવી છે. તો એ વિચાર્યું છે કે હું ત્યાંથી પહેલાં લઈ આવું, ઘરે આવી તળી જાઉં અને પાછો દુકાને જાઉં, એ ખાઈ લઈ. પછી આજે આપણે જવાનું છે શોપિંગ કરવા માટે. તો અત્યારે પહેલાં હું જાઉં છું દુકાને. તો હાલો આપણે તમને હારે દુકાને લઈ જાઉં. ત્યાંથી આપણે સમોસાને લઈ લેવી, ગરમ કરવી અને પાછા દુકાને જ આવી. ત્યાં મમ્મી ખાઈ લે અને પછી આપણે જાવી આજે શોપિંગ કરવા માટે. તો અત્યારનો પ્લાન એ જ છે. આજ ક્રિસમસનો પ્લાન, ક્રિસમસ છે એટલે આજનો પ્લાન છે શોપિંગનો. તો ચાલો શોપિંગ કરવા જઈએ. હેલો, કેમ છો? જો આપણું આવી ગયું છે દુકાનેથી. મમ્મી આ બોક્સ લઈને આવી છે શિવ ફરસાણમાંથી. કાચા સમોસા છે. તો તમને ઘરે જઈને દેખાડો. બહુ જ મસ્તના સમોસા આવે છે અને અમે ખાવી. આ મને બહુ ભાવે છે, કારણ કે આના ટેસ્ટ અલગ અલગ હોય ને, વેરાયટી હોય. આ વખતે જોઈ કઈ વેરાયટીના મમ્મીએ મોકલા છે નહીં. તો અત્યારે હું સીધો દુકાનેથી આવી ગયો છું. લિફ્ટમાં જ બંધ કર્યો તો વ્લોગને. લિફ્ટમાં આપણે શરૂ કરી દીધો છે. ચાલો ઘરે જઈને હું તેલ ગરમ કરવા મૂકીને આવ્યો તો ધીમા ગેસે. તો હવે ગરમ થઈ ગયો છે એટલે સમય ઓછો બગડે, કારણ કે 1:30 વાગે તો અમારે નીકળવાનું છે. અત્યારે 1 તો વાગી જ ગયો છે. તો ચાલો આને ગરમ કરવી આપણે. તો હું ધીમા ગેસે તેલ મૂકીને ગયો તો ફૂલ કરી નાખું છું એટલે તેલ આવી જાય. અને પછી આપણે આ સમોસાનું અનબોક્સિંગ કરવી કે કેવા મમ્મી આ વખતે કઈ વેરાયટીના લીધા છે જોવી. ઓહો હો, આ વખતે તો ઘણી વેરાયટી એવી. જો કેવા મસ્તના સમોસા છે. આ લગભગ સ્પ્રિંગ રોલ છે, હશે વડા, મિની સમોસા છે. આ કંઈક અલગ છે હો ભાઈ, જુઓ તો તિરંગા ટાઈપનું છે. પછી બહુ બધા છે. આ મોટા જો પનીરવાળા છે. આ તો મેં ખાધેલા, સાદ મને બહુ ભાવે છે. આ સાઈડના રહ્યા નહીં. તો અત્યારે આ ખોખું છે. તો આપણે હવે ફ્રાય કરવી. અને આની ચટણી આવે ને, એક નંબર આવે છે. જો આ ટાઈપની તીખી ચટણી આવે છે. જુઓ, દર વખતે હું ચટણી વધારે નખાવાનું જ કહું. આ વખતે ગ્રીન ચટણી હોય ત્યારે આવીશ, નહીં તો નથી આવતી. બટ આ બે ચટણી મને બહુ ભાવે છે. તો અત્યારે હું ફ્રાય કરી નાખું. ચાલો આને. તો હવે આપણું તેલ મસ્તનું આવી ગયું છે. તો એમાં ધીમે ધીમે કરીને આપણે બધું નાખવી. પહેલાં આ છે સ્પ્રિંગ રોલ, એ નાખી દેવી. નિરાયતે નાખવાનું એટલે આપણે બળવી નહીં. તો પહેલાં આપણે સ્પ્રિંગ રોલ નાખી દેવી. 2 સ્પ્રિંગ રોલ છે. પછી આ મિની સમોસા છે, એ નાખી દેવી. એ પણ 2 છે, એટલે મારું મમ્મીનું બેયનું બબે છે બધું. પછી આ હજી એક સમોસા છે અલગ વેરાયટીને, એ હોતે નાખી દેવી. આ રીતે હજી એક નાખી દેવી. અને આ બોલ છે, શેના છે ખબર નથી, એ બોલ એ નાખી દેવી. એક હારે તળાતા થાય. અને પછી એક આપણે અલગથી એક ખાણું કરશું બીજું. તો આપણે બોલ નાખી દીધા છે. તો આટલું વધ્યું છે ને આપણે છેલ્લા ખાણવામાં રાખશું. તો પહેલાં એટલું ફ્રાય કરી નાખીએ આપણે. તો આપણે આ બોલ તો થઈ ગયા છે. બોલ ને એક આ ચોરસ પીસ હતું ને, તો એક થઈ ગયું છે એટલે હું કાઢી લઉં છું. કારણ કે જો એનો કલર ચેન્જ થઈ ગયો છે. જેમ જેમ પાકતું જાય ને એમ આપણે કાઢતા જઈએ. આનો થઈ ગયો છે પાકી ગયું છે, સોરી ફ્રાય થઈ ગયું છે.
તો આપણે આને કાઢી લેવી. એવી જ રીતે જીજી થતું જાય ને એમ કાઢતા જઈએ. 4 વસ્તુ વધી છે. તો હવે આપણી આ સ્પ્રિંગ રોલ અને મિની સમોસા એ આપણા થઈ ગયા છે. તો આપણે એને કાઢી લેવી. જો મસ્તના એ ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈ ગયા છે. તેલ નથી રહેતું. તેલ જો બધું પી ગયું, મીન્સ કે બધું ફૂંકાઈ ગયું છે, એટલે આમ ઓઇલી બહુ નથી લાગતા. તો હવે આપણે આને કાઢી લઈએ. મસ્તના ક્રિસ્પી થઈ ગયા છે. અને બાકીના છે ને એ હોતે નાખી દેવી. આ સ્ટીક જો ના મિની આઈસ્ક્રીમ, તો આપણે એને નાખી દેવી ફ્રાય થવા માટે. એવી બે છે, તો આપણે બે નાખી દેવી. આ કંઈક અલગ ટાઈપનું આ ટાઈપનું છે, એ નાખી દેવી. શું છે એ મને એક નામ એકઈને નથી આવડતા, હું ખાલી ખાતા આવડે છે. આ છે એક જો મસ્તનું આપણે બધું નાખી દઈએ. અને આ છે પનીર લિફાફા, સૌથી મોટા અને મસ્તના સમોસા. આ જ મને લાગે છે આ વખતે આ બધી વસ્તુ બબે આવી છે, મતલબ મારી મમ્મીની બધાની એક બધું ટેસ્ટ કરવી આપણે. તો જ્યાં લગીને આ ફ્રાય થઈ છે ને ત્યાં લગીને બધી વસ્તુ આપણે મમ્મી હાટું છે ને એ ભરી લેવી એક. તો પહેલાં આપણે આ સ્પ્રિંગ રોલ નાખી દઈએ. આ એક આ છે એ, પછી આ એક નાખી દેવાનું છે મિની સમોસા ચોરસ છે એ. આઈસ્ક્રીમ સ્ટીક નાખી દેવાની છે. આ કંઈક કટલેટ જેવું છે એ. આ લાંબી સ્ટીક નાખી દેવાની છે. અને એક આ પાછું એક મિની સમોસું મીન્સ મિની સ્ક્વેર છે ને પનીર લિફાફા. તો આપણે હવે નીકળે ને હવે થઈ જ ગયા છે. તો આપણે આને કાઢી લેવી. અને પછી આને હોતે એક મારામાં ને એક મમ્મીનામાં, એટલે બેયને છે ને બધું ટેસ્ટ કરવા મળી જાય. આ ખોખું આપણે દુકાને લઈ જવાનું છે, દેખાતું નથી. લે આ ખોખું આપણે દુકાને લઈ જવાનું છે અને એક હું અહીંથી ખાઈને જઈશ. તો હવે જો મમ્મી હાટું લઈ લીધું છે આપણે પાર્સલ. તો હવે આપણે જાવી દુકાને. લેટ્સ ગો. आपके लिए खाना लेकर आया हूँ मैडम. खाऊं છે? ખાઈ લીધું. હા. આટલી બધી ચટણી કેમ લાવ્યો છે? એને આ 3 પાઉચ આપ્યા હતા આ વખતે. મેં કીધું દર વખતે એક આપે, આ વખતે 3 આપ્યા હતા. મેં કીધું મેં 1 પાઉચ વધારે નાખજો. ઓય ખાઈ લ્યો. પછી ક્યાં જવાનું? કપડાં લેવા. ઓકે. જો આ દુકાન ભરેલી છે. હમણાં નવો સામાન આવ્યો હતો ને પ્લાસ્ટિકનો. હા, તો હજી નવો સામાન આવી ગયો છે. આ બે ડબ્બા એમાં છે ને ફિનાઇલો ને એવું બધું છે. આ એ ખોખા ડબ્બા એક જ થયું. એમાં છે ને લગભગ ફિનાઇલ હોય છે, ખુશીતની એવું બધું હોય છે. અમારી દુકાનમાં છે ને ગાયનું ખાતર હોતે મળે છે. જો ગીર ગાયનું ખાતર મસ્તનું. આ તુલસીમાંને નાખવા હાટું સ્પેશિયલ ખાતર છે. અમારા ઝાડવામાં જો મેં આજ નાખી છે. 100% દેશી ઓર્ગેનિક છે. તુલસીમાં માટે સ્પેશિયલ છે. ગીર કાવ જો. તો તમારે ખાતર જોતું હોય તો એડ્રેસ કમેન્ટમાં છે, ત્યાંથી તમે આવી શકો છો, લઈ શકો છો. બીજું કાંઈ એમાં વાંધો નથી. બાકી તમને એ જો તમામ પ્રોડક્ટ મળી રહેશે આપણી ખુશીતની દુકાનમાં. હમણાં જો મમ્મી આ નવા બ્રશ લઈને આવી છે કપડાં ધોવાના, બહુ મસ્તના છે એવું મમ્મી કહેતી હતી. આ બ્રશ 6 લઈને આવી હતી, લગભગ 2 જ વધ્યા છે. હજી કાલ પરમ દિવસે જ આવ્યા છે. માલ આવ્યો ને હારેસ છે. તો હાલો તમે જમી લો. દુકાન વધારી લીધી છે, હવે નીકળવી. ગાડી ધોવડાવી પડે એવું લાગે છે મમ્મી. કાંઈ નહીં, જવા જાય. નીકળવી હવે. જ્યાં જાવી ત્યાંથી કપડાં લેવી હવે. લેટ્સ ગો. જો નવું પુલની નીચે બને છે કેફે ટાઈપનું રમતનું. આખો પુલ નાખી દીધો છે. ત્યાં એક દરવાજો છે, દરવાજો મોટો જ છે, આગળ છે. મસ્તનો પુલ ડેકોરેશન કર્યો છે. કમેન્ટ કરજો. જો આ ટાઈપની એક તો હું ઘરે પહેરીને આવ્યો હતો, પણ આ જોડી કેવી લાગે છે. એની તો મને ગમે સારું છે. એમ તો પ્લાઝા ટાઈપ લુક્સ લાઈક અ ડિફરન્ટ. કમેન્ટ કરજો. તો એક આ જોડી લીધી એટલે આવી ડીપ ટ્રાય મારવા આવ્યો છે, કેવી લાગે છે કમેન્ટ કરી દેજો. આ પેન્ટ તો ફાઇનલ જ છે, ઉપર શર્ટ કેવો લાગે છે કે પછી હું મારા ઘરેથી પહેરીને આવ્યો તો એ ટી શર્ટ વાળો એ કેવો લાગે છે, બેમાં કયું સારું લાગે છે કમેન્ટ કરી દેજો. મને પેન્ટ ગમે છે, ટી શર્ટ જોવાનું કેવું સારું લાગે.
વ્હાઈટ ટી શર્ટ લીધું છે જે મને બહુ જ ગમે છે. આ પેન્ટ આરે નથી લીધું, સટા ટી શર્ટ લીધું છે, મને બહુ ગમે છે. તમને કેવું લાગે છે એ કમેન્ટ કરી દેજો. જાય છે હવે મમ્મી. હવે મમ્મી એના સેક્શનમાં જાય જોઈ હું શોપિંગ કરે છે. મારું તો લાંબુ બિલ આવી ગયું. હા મારું બિલ તો આવી ગયું છે અહીંયા. તો આપણી શોપિંગ ડન થઈ ગઈ છે, તો નીકળવી. 2 વસ્તુ લીધી છે, એક ટી શર્ટ ગમ્યું હતી ને એક આપણું પેન્ટ મોટા વરાછામાં લીધું છે આપણે. તો હવે જઈએ હાલો. તો હવે રસનો બ્રેક લઈ લેવી. શિયાળામાં બહુ ઓલું થાય છે, ઠંડુ પીવાનું મન થાય કા મને જ થાય છે. તો આપણે રસ પી લેવી. ફાઇનલી શોપિંગ કરીને ઘરે આવી ગયા છીએ. હું બીજી ગાડી બેહો. હાલો તો મમ્મી આવી ગઈ છે, તો હવે લીપ બોલાવી. આશ બીજું તાર કઈ કામ છે નહીં. દીકરો થતો હતો. કાંઈ નહીં, આજના કપડાં હારા આવી ગયા બી. આમ જો ક્યાંથી લીધું છે ને જો અહીંયા રહ્યું, અમે અહીંથી લીધું છે મોટા વરાછા. ઓકે પેન્ટ સારું છે. પૈસા તો મમ્મીના બગડ્યા ને. મમ્મી નહીં. કાંઈ નહીં, આ દિવાળી આપણે જરીક ઓછી શોપિંગ કરી હતી ને એટલે આ વખતે આપણે કરી. કોણે કીધું ઓછી કરી તેવું? જરીક તો ઓછી જ કરી હતી, એકાદ કેટલી જોડી જોડી. કપડા ઓછા લીધા હતા? એવું ન ખબર હોય, લેવાઈ ગયા ને બસ. દિવાળી પછીની શોપિંગ બહુ એટલું. દિવાળી ગઈ 2 મહિના થયા શું? તોય હાલો હવે આવી ગયો. એવું નથી 2 મહિના થયા. હમણાં આપણે ક્યાંક જવાનું છે ને પાછું. કમેન્ટ કરજો બધાય, કેજો આને 2 મહિને કપડા નો લે. દુકાને હું વેચા કરું ને કપડા લીધા કરે છે. હી 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 હી. હાલો હાલો. કેટલામાં ભણશો? રોજ ભણવા જાશો? લે જા. અહીંયા આવી હતી એક પતંગ. ત્યારે બપોરે હું દુકાને આવ્યો હતો, કારણ કે મમ્મીને અત્યારે હું ઘરે હોય એટલે મને બ્રેક દઈ દઉં કે બપોરે હું દુકાને જાઉં છું. તો અત્યારે જો કેટલા વાગ્યા છે, 4:30 વાગ્યા છે. તો મેં 4 વાગે દુકાન ખોલી નાખી હતી. તો અમારી દુકાનમાં જો બધા ટાઈપના ડબલા મળે છે. આપણે ગમે કંઈ ભરવાનું હોય, ચોખા વોખા ખાંડ બાન એના બધાના ડબલા અમારે ત્યાં છે. પ્લાસ્ટિકની તમામ વસ્તુ, ફ્રીજમાં મૂકવાની ટ્રે, ગટરની ગવણી, આ જો ઓલું પુશ બટનવાળું ચોપર, અને આ નાના નાના સ્પ્રે, ગાયનું ખાતર તો તમે સવારે જોઈ જ લીધું છે. તો અમારી દુકાને બધું જ મળે છે. તો અહીંયા આપણે આપણા બ્લોગને એન્ડ કરવી. તમને વિડીયો કેવો લાગ્યો? સારો જ લાગ્યો હશે ને તો લાઈક કરી દેજો ને વાલા, શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી નવા વિડીયોમાં. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.